એટલી બધી રાજી થઈ જશે જેમ તમારો કોઈ નાનો બાળ હોય અને એની માં એને ખવડાવતી હોય અને નાનો દીકરો એની થાળી લઈ અને માનો આમ ધરી લેતો, માનું રુધિયું ચેવું એને ડચુરો બાજી જાય, એને રુધિયું ભરાઈ જાય કે નહીં? તમારો જ આટલો નાનો દીકરો હોય તો એની માં એને ખવડાવતી હોય થાળીમાં લઈને ખોરામ બેહાડી, અને એ જ દીકરો એને બોલતાય ના આવડતું, એને કશું જ ભોન ના હોય, પણ એ નાનો દીકરા ખાલી આમ કોરીઓ લઈ એની માના આમ ધરે, તેની માના આંખમાં છે ને હરખના આંસુ આવી જાય ને, ભાઈ મારો દીકરો જો કેવો મને વાલ કરે. એવી છે તમારી માં વાલની ભૂખી છે, એ તમને બે ટાઈમના રોટલા અત્યારે ખવડાવો ને, તમારી માની કૃપા છે એટલે તમે ખાઈ શકો છો. તો એનું જ આલેલું આપણે એની થાળીને લઈ અને એનો આમ કરવાનું શું જાય ગહારો થઈ જાય. તો આટલા જો તમને આળસ આવતી હોય તો પછી ના કરશો, ભક્તિ એના કરતા રખડી ખાઓ. બરોબર છે, તમે એક કરે બરોબર. આ શું ખોટું? માતા સર્વવ્યાપી છે, બધી જગ્યાએ એનો વાસ છે. એવું નહીં કે ઘેર જ, બધી જગ્યાએ છે. પણ જો બધી જગ્યાએ છે તો તમારા ઘેરે ખોટામાં છે, તમારા શ્રીફળમાં છે, તમારા દીવામાં છે. તો એવો વિશ્વાસ હોય કે મારી માતા ઘેર છે, તો તમારો એવો ભાવ રાખવો પડે કે માતા ઘેર છે. તો સવારમાં આપણે ચા પીએ છીએ તો માતાને ચા, બપોરે આપણે ખાઈએ છીએ તો માતાને આપણે ભોણું. ખાલી આમ જ કરવાનું છે, એ નહીં કોર્યા કે હાથો હાથ કબડાવવાના, ખાલી આમ જ કરવાનું છે. આ ખાલી કરો ને તોય મેં પહેલાં કીધું હતું કે તમે ખાલી આ માતાજીના તમારી કુળદેવીના નામનું એક ભોણું અલગ પહેલાં કાઢી અને પછી તમારો મઢ હોય, મંદિર હોય કે માતાજીનો તમારી કુળદેવીનો ફોટો હોય, એની આગળ જઈને ખાલી આમ હાથ જોડીને કે માં આ સ્વીકાર કરી લેજે, જમાડું છું માં, દાળ ભાત પૂરી શાક બનાવ્યું છે માં, સ્વીકાર કરજે. ખાલી આમ ધરાવો ને એટલે તમારી માં છે ને વડા હજારો નિવેદ બરાબર રાજી થઈ જાય. કેટલા નિવેદ બરાબર? અત્યાર સુધી તમારા વડવાઓએ બધી હાથ પેઢીથી નિવેદ કર્યા છે ને, મોટી મોટી ફલ્લીઓ ભરીને. એમાં જેટલો એનો અમીનો ઓળકાર નહીં આવ્યો હોય ને એટલો આ સમયગાળામાં ખાલી મારા સાનિધ્યમાં આવે છે ને દીકરાએ ખાલી આટલો ભાવ જગાડી દીધો ને તે હાથ પેઢીના નિવેદ એક સેકન્ડમાં પહોંચી જાય. હું એ વેલડી છું. કેટલી મિનિટમાં? સેકન્ડમાં અમીનો ઓળકાર આવી જાય. નહીં કહેતા કે માતાજીને નિવેદ કરો ને એટલે અમીનો ઓળકાર આવે. અમીનો ઓળકાર તમારા ભાવનો હોય, ખાલી આમ કરો અને એક ઓળકાર જો ભાવનો આવી ગયો ને તમારી પેઢીઓ તારી નાખે. વડા કોઈ દુઃખ ના રહેવા દે તમારા ઘરમાં, અને કદાચ દુઃખ પડે ને તો તમને અહેસાસ ના થવા દે તમારી માં તમને હાથમાં લઈને ફરે.